આગળ સમાચારોમાં વાત કરીએ તો પાલનપુરમાં હત્યાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। પોલીસે હત્યારાઓને સાથે રાખીને કર્યું છે રિકન્સ્ટ્રક્શન। સર્કલ પર 6 આરોપીઓને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી। ભરત ચૌધરીના હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓને જોતા જ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા। આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી લોક માંગ પણ ઉઠી રહી છે। જોઈ શકાય છે પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરત ચૌધરીની જે રીતે હત્યા કરી દેવામાં આવી હતી એના આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે। ઘટના સ્થળ પર પોલીસ એને લઈ જતી જોવા મળી રહી છે। જોકે આસપાસના લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો અને સાથે પોલીસની કાર્યવાહીને બિરદાવવામાં આવી હતી। ગુજરાત પોલીસના વાહવાહી પણ કરવામાં આવી હતી, કારણ કે જે રીતે ગૃહ રાજ્યમંત્રી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કારણ કે કોઈ પણ અસામાજિક તત્વો અને સાથે જ ગુંડાગીર્દી કરતા તત્વોને છોડવામાં નહીં આવે। એને આ ચોખ્ખું પોલીસે સ્પષ્ટ રીતે સંદેશો આપી દીધો છે। આરોપીઓ પર જ્યારે પાલનપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે। તે રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને તેમને ત્યાં કાવતરું કર્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે।